જય શ્રી રામ, જય માતાજી। હું જાઉં છું ગુજરાતથી, ખેડા જિલ્લાથી એકાવન શક્તિપીઠ પેદલ યાત્રા કરી રહ્યો છું અને અત્યારે હું મધ્યપ્રદેશ આષ્ટાની આસપાસ ચાલી રહ્યો છું। અત્યારે એક શનિદેવનું મંદિર છે, ત્યાં આપણે જઈએ અને દર્શન કરીએ। તો મારા ગુજરાતીઓ ભાઈઓ અને બહેનોથી ઉમ્મીદ છે કે તમે મને સપોર્ટ કરો અને મેં તમને એકાવન શક્તિપીઠ ને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ। તમે મને ફોલોઅપ કરો, વિડીયો શેર કરો એકાવન અને વધારેમાં વધારે અત્યારે હમ શરીરે આવી ગયા છે। જો આ નવા મંદિર બન્યા છે મસ્ત। તો આ તમે મને સપોર્ટ કરો અને ફોલોઅપ કરો। જય શ્રી રામ, જય માતાજી। આ અંકલ છે, વાત કરીએ અંકલથી। આપણે અંકલ જોડેથી વાત કરીએ। શું अंकल, ये शनिदेव का मंदिर है? हाँ, वो खेड़ापति सरकार का और भोलेनाथ का। अच्छा, ये अभी लगभग 6-8 महीने के पहले यहाँ पे कुछ था ना? अभी 6-7 महीना तो है ही। हाँ, वो मैं पैदल यात्रा कर रहा था। 6-7 महीने पहले हम पैदल गुजरात से कामाख्या देवी गए थे। तो यहाँ से जा रहे थे तो खाना पीना सब चालू था, मैंने देखा। इस जो आ शनिदेव છે, શનિદેવ મહારાજ તમને બધાને કૃપા બનાવી રાખે અને સારું કરે। આપણે અંકલ પાસે જઈએ, વાતચીત કરીએ। खाना खा के जाना था, पर हम इधर से यात्रा लेके निकले थे, इधर से हम पैदल यात्रा कर रहे थे तो देखा था मैंने 6-7 महीने पहले बहुत गाड़ियाँ पार्किंग इधर। भले 500 लोग होता था आ जाते। कोई कमी थोड़ी थी यार, भंडारा था वो। हाँ, मैंने देखा था तो मैं बच्ची की शादी भी थी इसमें। अब देखो अब तो आप यहीं रहते हैं? 24 घंटा यहीं रहते। अच्छा, जो वातावरण केवू છે? बैठ जाओ उसमें। हाँ, बैठ जाते हैं अंकल। जो आ वातावरण, हाँ। तो મારે ગુજરાતી ભાઈઓ બહેનોને મારે એટલું જ કહેવું છે કે તમે મને સપોર્ટ કરો, વિડીયો શેર કરો અને ફોલો કરો તો હું તમને એકાવન શક્તિપીઠ 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ। જય શ્રી રામ, જય માતાજી। હું ગુજરાત ખેડા જિલ્લાના પહેલા માણસ છું કે પહેલાં બી 2025માં આપણે પેદલ યાત્રા કરી લીધા છે અને ફરી 2025માં મેં લગભગ 3 મહિનાની યાત્રા કરી હતી અને અત્યારે મને લગભગ 5 થી 6 વર્ષની યાત્રા છે। એકાવન શક્તિપીઠ 12 જ્યોતિર્લિંગ સંપૂર્ણ ભારત ફરવાનું છે। તો ગુજરાત, આપણા ગુજરાતનું નામ ગૌરવ થાય, આપણે ખેડા જિલ્લાનું નામથી આપણે ફેમસ થઈએ અને તમે બધા સપોર્ટ કરશો તો આપણે ખેડા જિલ્લાનું નામ, આપણા ગુજરાતનું નામ બહુ આગળ વધી જશે। તો જય શ્રી રામ, જય માતાજી। ફરી આપણે આગલા વિડીયોમાં મળીશું।